હવે જોઈએ પંખી પરબ. પંખી પરબ એટલે કે શું? જો આ ચિત્ર, આપણની જેમ એટલે કે મનુષ્યની જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. એટલે આપણે ઘરની બહાર, આપણા ગામની બહાર અથવા કે જ્યાં વૃક્ષ દેખાતા હોય ત્યાં બધે પંખીઓને પાણી પીવા માટે નાનું એવું પરબ બાંધવું જોઈએ. આ ચિત્રમાં જોઈ શકાય છે કે પંખીઓને પાણી પીવા માટે એક નાનું એવું કુંડિયું દેખાય છે. આ ઉપરાંત ઝાડની ડાળીઓમાં પણ નાનું એવું કુંડિયું છે તે લટકાવી શકાય. પંખીઓ બોલી શકતા નથી, પરંતુ જ્યારે તેને પાણીની જરૂર પડે ત્યારે તે અહીંયા આવી અને પોતાની તરસ છીપાવી શકે. હવે આપણે જોઈએ કે શું બધા પ્રાણીઓને અડકી શકાય? એટલે કે બધા પ્રાણીઓને શું આપણે આસાનીથી અડી શકીએ છીએ? જો આ ચિત્ર, ચકલી, સસલું, બિલાડી, કૂતરો, પોપટ, આ બધા પ્રાણીઓને આપણે અડકી શકીએ છીએ. કોઈ પણ જાતના ડર વગર તેને તમે અડકી શકો છો. હવે જોઈએ કે ઘણા પ્રાણીઓના નજીક કરડવાના ડરથી આપણે જઈ શકતા નથી. એવા કયા પ્રાણીઓ છે? તો કે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, હરણ, આ બધા પ્રાણીઓ છે તેની નજીક આપણે જઈ શકતા નથી. આ બધા પ્રાણીઓને અડકી શકાય નહીં. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે જોયું કે વિવિધ પ્રાણીઓના રહેઠાણ, વિવિધ પ્રાણીઓને અડકી શકાય કે નહીં અને વિવિધ પ્રાણીઓ વચ્ચેનો પ્રેમ ભાવ.